તો એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદમાં પાલતુ શ્વાનનો નખ વાગવાથી અડકવા થઈ જતા પીઆઈ વનરાજ માંજરિયાનું દુઃખદ નિધન થયું છે। જી હા, ખૂબ જ ચોંકાવનારા સમાચાર છે। આ પોતાના પાલતુ શ્વાનનો નખ વાગવાથી પીઆઈ વનરાજ માંજરિયાને હડકવા થઈ ગયો અને તેમની સારવાર માટે તેઓ 4 દિવસથી અમદાવાદની કેડી હોસ્પિટલમાં દાખલ હતા। તો આ જે કિસ્સો છે એ ચેતવણીરૂપ કિસ્સો આપણી સામે આવ્યો છે અને તેને જ લઈને અમારી સાથે જોડાઈ ગયા છે જય ચૌધરી, ન્યુરોલોજીસ્ટ છે। આપનું સ્વાગત ઝી 24 કલાકમાં। હાજી મેડમ। સર, પાલતુ શ્વાન કે જેને આપણે વેક્સિનેશન કરાવતા હોઈએ છીએ અને જો એમના થકી આપણને કોઈ નખ વાગે છે અથવા તો દાંતનો કોઈ નિશાન પડી જાય છે અને આપણે હોસ્પિટલ નથી જતા તો એ કેટલું ઘાતક નીવડી શકે છે આપણા માટે? આ છેલ્લા 6 મહિનામાં બનેલી બીજી દુઃખદ ઘટના છે ગુજરાતમાં। ગયા 3 મહિના પહેલા પણ ખેરાલુ જિલ્લાના સાગખડા ગામમાં આવી ઘટના બની હતી। ત્યારે પણ કૂતરાનો નખ જ વાગ્યો હતો અને આપણે સામાન્ય રીતે કેવું છે કે ગળુડિયાનો નખ જ વાગ્યો છે એમ માનીને કે કરડ્યું તો નથી, પણ સામાન્ય રીતે નખમાં બી કૂતરાનો લાળ રસ જડતો જ હોય છે। કૂતરાની લાળને સામાન્ય રીતે નખ આટોકી જ લેતા હોય છે અને એ લાળ રસના લીધે જે જીવાણુ રેબીઝ એટલે કે હડકવાના ફેલાતા હોય છે દર્દીના શરીરમાં, એના લીધે હડકવા ઉપડતું હોય છે। એટલે રસીકરણ પ્રત્યેની જાગૃતિ હજી પણ અભાવ છે અને ખાસ કરીને આપણે ક્ષેત્રે એમાં જઈએ છીએ કે ખાલી નખ જ વાગ્યો છે, કૂતરું તો કરડ્યું નથી, એટલે એના રસીકરણના અભાવે અને હડકવાની આપણને ખ્યાલ છે કે હજુ સુધી કોઈ દુનિયામાં દવા શોધાઈ નથી। એકવાર થયા પછી દર્દીનું મૃત્યુ દુર્ભાગ્યવશ થતું જ હોય છે। બિલકુલ, એટલે આ જે કિસ્સો સામે આવ્યો છે લગભગ 6 મહિનામાં બીજો કિસ્સો છે, તો રસીકરણ નથી થયું ને એનું આ પરિણામ છે? હા, ચોક્કસ રસીકરણ નથી થયું તેનું જ આ પરિણામ છે। એટલે કેટલા સમયની અંદર તમારે રસી લઈ લેવી જોઈએ? જાણે કે મને આજે નખ વાગ્યો છે તો મારે કેટલા સમયની અંદર તાત્કાલિક હોસ્પિટલ જવું જોઈએ અને કેટલા સમયની અંદર રસીકરણની આ પ્રક્રિયા પૂરી કરવી જોઈએ? પહેલા 48 કલાકની અંદર જ હડકવાના આપણે ઇન્જેક્શન લગાવી જ દેવા જોઈએ, તો જ સારું રિઝલ્ટ મળતું હોય છે। અને દુનિયામાં એવા પણ કેટલાક કેસ નોંધાયેલા છે કે 48 કલાક પછી રસી લીધી હોય તો ભાગ્યે એ લોકોને પણ હડકવા થયેલો છે। એટલે સૌથી પહેલા 48 કલાકની અંદર નજીકના આરોગ્ય કેન્દ્રમાં પહોંચીને હડકવાના ઇન્જેક્શન લગાવી જ દેવા જોઈએ અને સરકાર તરફથી ફ્રીમાં દરેક નાના પીએચસી કે સેન્ટરમાં પણ અવેલેબલ હોય જ છે। બિલકુલથી આ જે રસીકરણની પ્રક્રિયાઓ છે એ પાલતુ શ્વાનને તો આપણે વેક્સિનેશન આપતા જ હોઈએ છીએ, તો જ્યારે નખ વાગે છે અથવા તો એ આપણને બચકું ભરે છે તો એ દરમિયાન બંને રસીકરણ કરાવવું જોઈએ? બિલકુલ,